ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ ફાટા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હાલમાં જ વરસેલા વરસાદમાં ગંદકીએ જાણે માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ અંગે નગર સેવા સદનમાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે। ત્યારે આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગંદકીના આ પ્રશ્નને દૂર કરવામાં આવશે। સાથે ચોમાસાના સમયમાં ગંદકી ન થાય તેની તકેદારી રાખવા તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી। એ સમસ્યાને અમે વહેલી તકે નિકાલ કરીશું એની અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ। અને ચોમાસું હોવાથી પબ્લિકને પણ હું નમ્ર વિનંતી કરું છું કે જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ। રોજ ટુ ડોર આવે છે તો ડોર ટુ ડોરમાં કચરો નાખીએ, જેથી કરીને ગટરો ઉભરાવાની અને જામ થવાની સમસ્યાઓ પણ ઓછી રહે અને ભરૂચ પણ આપણું સ્વચ્છ રહે।